અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પછી વિમાન પ્રવાસ અંગે ઘણા બધા મુસાફરો સજાગ બની ગયા છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હવે સંસદમાં એક સ્વીકાર કરવામાં આવ્યો કે દેશના 7 મોટા એરપોર્ટ્સ પર સાયબર અટેક થયો હતો। આ સ્વીકાર બાદ દેશના લોકોમાં એક ચિંતા અને ઉત્સુકતા જાગી છે કે આ પ્રકારના સાયબર અટેકના કારણે પ્લેનને કેવું નુકસાન થઈ શકે। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું કે જીપીએસ સ્પૂફિંગ કોને કહેવાય। તો મિત્રો, છેલ્લા કેટલાક સમયમાં આપણે વારંવાર એવા સમાચારો સાંભળ્યા કે દેશમાં ફ્લાઇટ્સ અટકી પડી અને એના કારણે હજારો મુસાફરો રઝળી પડ્યા। આ ફ્લાઇટ્સ અટકી પડવા પાછળ ક્યારેક વોલ્કેનો એટલે જ્વાળામુખીનું કારણ અપાયું તો ક્યારેક સોફ્ટવેરનું, પરંતુ એ તમામની વચ્ચે દેશના 7 મોટા એરપોર્ટ્સ પર સાયબર અટેકની વાત સામે આવી અને જીપીએસ સ્પૂફિંગ નામનો વર્ડ સામે આવ્યો। હવે આ જીપીએસ સ્પૂફિંગમાં નકલી જીપીએસ સિગ્નલની મદદથી રિસીવરને છેતરી શકાય છે। એવિએશનના ક્ષેત્રમાં વિમાનના નેવિગેશન યુનિટને છેતરીને મોટો અકસ્માત પણ સર્જી શકાય છે। સ્પૂફિંગના કારણે એરક્રાફ્ટની ઊંચાઈ એટલે કે એલ્ટિટ્યૂડ અને સાચી પોઝિશન જાણી શકાતી નથી અને આ મિસલીડિંગ ઇન્ફોર્મેશનના કારણે ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે। સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ આ વિશે સંસદમાં વાત કરી હતી અને એમણે જીપીએસ સ્પૂફિંગના કારણે દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ અને હૈદરાબાદના એરપોર્ટ્સ પર વધારે અસર થઈ હતી। આ સિવાય ચેન્નાઈ અને અમૃતસરના એરપોર્ટ્સ ઉપર પણ તેની અસર થઈ હતી। જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેના કારણે કોઈ પણ પ્રકારના ફ્લાઇટ ઓપરેશન્સને કોઈ નુકસાન નથી થયું અને તે અટક્યા નથી। આ સાથે સાથે WMO એટલે કે વાયરલેસ મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશનની પણ મદદ લેવામાં આવી છે। આ સિવાય થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં દિલ્હીમાં 800 જેટલી ફ્લાઇટ્સ ડિલે થઈ હતી અને એની પાછળનું કારણ હતું ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ એટલે કે AMSSમાં સર્જાયેલી ખામી। સોફ્ટવેર અને સિસ્ટમને લગતી આ ખામીને થોડા સમયમાં દૂર કરી દેવામાં આવી હતી। ત્યાં બીજા એક સમાચાર આવ્યા કે જેમાં એરબસ કે જે વિમાન બનાવતી કંપની છે એના કેટલાક વિમાનોને અટકાવી દેવામાં આવ્યા। તો આ જે રિસેન્ટ ન્યૂઝ છે એમાં એરબસે બનાવેલા A320 નામના જે પ્લેન્સ છે એ પ્લેન્સમાં સોફ્ટવેરની ખામી હોવાના કારણે એ સુધારવામાં આવી અને એના કારણે ઘણા બધા વિમાન અટકાવવામાં આવ્યા હતા। ત્યારબાદ DGCA દ્વારા એરવર્ધીનેસ ડિરેક્ટિવને બેન કરીને રિસ્કની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી। એરબસના A320ના 6000 જેટલા વિમાનોમાં આ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી હતી। તો મિત્રો, બહુ ટૂંકા ગાળામાં બનેલી આ એક પછી એક 3 ઘટનાઓએ ઘણા બધા પ્રવાસીઓને હેરાન પરેશાન તો કર્યા જ પરંતુ ચિંતા પણ વધારી હતી। જો કે હાલના સંજોગોમાં પ્રવાસીઓએ ચિંતા કરવાની જરૂર બિલકુલ નથી કારણ કે પૂરતા પગલાં એરલાઇન્સ અને સરકાર દ્વારા લેવાયા છે અને પ્રવાસીઓની સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો।